પાણીની સમસ્યાથી ત્રસ્ત અમદાવાદવાસીઓએ મંત્રી ઋષિકેશ પટેલ અને મેયરને રીતસરના ઘેર્યા હતા, જ્યાં ઘુમાની હરિઓમ વિલા સોસાયટીમાં પાણીની સમસ્યાના નિરીક્ષણ માટે મેયર અને મંત્રી પહોંચ્યા અને તેમની સમક્ષ મહિલાઓએ પાણી સમસ્યાના નિકાલ ક્યારે કરશો તેવા વેધક સવાલો પૂછ્યા। છેલ્લા 4 વર્ષથી આ વિસ્તારમાં પાણીની સમસ્યા છે તેને લઈને હતા સવાલ। નિરીક્ષણ કરવા આવેલા મંત્રી અને મેયર સામે મહિલાઓએ રીતસરનો પ્રશ્નનો મારો ચલાવી દીધો। જોકે ઋષિકેશ પટેલે TV9 સાથે ખાસ વાતચીત કરી છે અને ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરમાં આ વિસ્તાર ભળ્યો હોવાનું જણાવ્યું। સાથોસાથ કહ્યું કે અહીં વિસ્તાર નીચાણવાળા વિસ્તારમાં આવ્યો હોવાથી સમસ્યા થઈ છે। અમદાવાદ શહેરમાં જે પ્રકારે પાણી ભરાયા છે ત્યારબાદ ઘુમા વિસ્તારમાં અમદાવાદ શહેરના મેયર અને મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અત્યારે હાલ અહીંયા પહોંચ્યા છે। લોકો સાથે વાતચીત કરી રહ્યા છે કે કેવા પ્રકારની એમને સમસ્યા થઈ રહી છે અને આ સમસ્યામાંથી સમાધાન કેવી રીતના થઈ શકે અને ભવિષ્યમાં પણ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ ના થાય એના માટે શું કંઈ કરી શકાય એને લઈને અત્યારે હાલ અમદાવાદ શહેરના અથવા તો આ વિસ્તારના હરિઓમ વિલા અને સહિતની તમામ જે સોસાયટીઓ છે ત્યાં અત્યારે હાલ મંત્રી અને તમામ લોકો પહોંચ્યા છે। ઋષિકેશભાઈ પટેલ છે, એમની સાથે પણ વાતચીત કરીએ શું કંઈ કહી રહ્યા છે। સાહેબ, શું કંઈ કહી રહ્યા છે શહેરીજનો અને આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે બાબતે શું કહેશો? આ વખતે વધારે વરસાદના કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ છે સર, એ પરિસ્થિતિને થાળે પાડવાને ઝડપથી પાણીનો નિકાલ થાય એના માટેનો પ્રયત્ન અત્યારે કોર્પોરેશન, પંચાયતીજી, મેયર શ્રી હિતેશભાઈ બધા કરી રહ્યા છે। અને અહીંયા જે પરિસ્થિતિ આખી લો લાઈંગ એરિયા છે ને લો લાઈંગ એરિયાના કારણે અને અહીંયાથી રસ્તાઓ નવા બનતા અને એના કારણે પાણી ભરાવો થયો છે। નિકાલ કરવાની પૂરી વ્યવસ્થા કરીએ છીએ અને ભવિષ્યમાં પાણી નિકાલ માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પણ આ પહેલાં પંચાયત હતી, હવે કોર્પોરેશનમાં છે, એટલે એ પણ વ્યવસ્થા ચોક્કસ થશે। ઓકે સાહેબ, આપણે ઓલિમ્પિકની તૈયારી કરી રહ્યા છે, કોમનવેલ્થ સિટી પણ પોતાને કહી રહ્યા છે ને એ સ્થિતિમાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે સાહેબ। હા સર, તો ઋષિકેશભાઈ પટેલ કોમનવેલ્થની વાત એમને કરવામાં આવી હતી અને ત્યારબાદ તેઓ કોઈ પણ પ્રકારનો જવાબ નથી આપી રહ્યા। તેઓ પોતાની વાતચીતમાં એ બાબત સ્પષ્ટ કરી રહ્યા છે કે આ ગ્રામ્ય વિસ્તાર પહેલાં હતો અને ત્યારબાદ શહેરી વિસ્તારમાં એ આવી ચૂક્યો છે અને ત્યારબાદ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। સ્થાનિક તમામ જે મહિલાઓ પણ છે એમની સાથે પણ વાતચીત કરશું કે તેઓ આ સંદર્ભની અંદર શું કંઈ વાત કરી રહ્યા છે, એમની સાથે આપણે વાતચીત કરીએ। બેન, શું કંઈ આપની રજૂઆત હતી ને આપને લાગે છે કે યોગ્ય પ્રત્યુત્તર મળ્યો છે? ના, એ લોકો એવું કહે છે કે સોલ્યુશન મળશે, પણ અમને નથી લાગતું કે હજી એ લોકો સોલ્યુશન લાવશે જ। કેમ નથી લાગતું? એવું કેમ લાગે છે કે નહીં આપી શકે? આ વસ્તુ અમારે 5 વર્ષથી ચાલે છે, કંઈ આજ આ વખતનું નથી। અમારે 5 વર્ષથી આ જ પ્રોબ્લેમ છે અને કોઈ સોલ્યુશન નથી। અમારે પાછળ એક ગટર કેટલા વર્ષથી ઉભરાય છે પણ એનું એ કોઈ સોલ્યુશન નથી। અમે નોટિસ આપી છે, બધું જ આપ્યું છે પણ કોઈ સોલ્યુશન નથી આવ્યું। ઓકે, સવાલ એ નથી કે વરસાદ નથી આવતો ને તેમ છતાં પણ અહીંયા પાછળની સાઈડ તો એટલું જ ગટરનું પાણી ઉભરાય છે જેનાથી અમે અમારા સોસાયટીના પ્લસ આજુબાજુની સોસાયટીના પણ રહીશો બહુ જ પરેશાન થઈ ગયા છે। તો એટલે તમે આજે મેયર અને મંત્રીશ્રીને ઘેરી લીધા બધાએ? હા, અમે લોકોએ ઘેરી લીધા છે મંત્રીશ્રીઓને। અમારે જનતા ફક્ત જવાબ માંગી રહી છે અત્યારે। સોલ્યુશન જોઈએ છે કે આ પાણી ક્યાર સુધી ઉતરશે, કેમ કે બધાના જોબનું બધા ઘરે જ છે, કોઈ જોબ નહીં જઈ શકતું, ગાડીમાં પાણી ભરાઈ ગયું છે, અમે એકદમ સ્ટક થઈ ગયા છે, એટલે અમારે સોલ્યુશન જોશે બસ। ઓકે, આપણે કોમનવેલ્થ સિટી તરીકે અમદાવાદને વિકસિત કરી રહ્યા છે અને અહીંયા નજીકમાં તો સ્પોર્ટ સિટીને એવું બધું બનાવવાનું આયોજન થઈ રહ્યું છે, છતાં પણ આ પ્રકારની સ્થિતિ એક શહેરીજન તરીકે વિચાર શું આવે છે આપને? હા, એ સરખું કરવું જોઈએ બધું કે આટલો વિકસિત એરિયા છે છતાંય આટલું પાણી ભરાઈ રહે છે એટલે જોવું પડે। મેયરને બી ખોટું કહેવાય, એ કેટલા બી સિનિયર સિટીઝન એકલા બી રહે છે, એમનું બી ધ્યાન રાખવું પડે, દોરવું જોઈએ। એટલે વિકાસના નામે તમે વિકાસ કરો એ તો પ્રોપર અમારા બધાના ધ્યાનમાં જ છે અને પ્રશંસનીય જ કામગીરી છે, પણ એની સાથે સાથે જેમ કે તળાવો પાછળ આવેલા છે એને તમે દબાવીને તમે ઓક્સિજન પાર્ક બનાવો કે આવા કોઈ બીજા વિકાસ કરો તો એનો મતલબ નથી। અમે અહીંયા કરોડો રૂપિયા ખર્ચીને મહેનતના પૈસાથી ઘરો લઈએ છીએ, ગાડી લઈએ છીએ અને જો અમારે આ જ બધું ભોગવવાનું આવે તો અમારે મત દેવા માટે અમારી સોસાયટીમાંથી એક પણ મેમ્બર રેડી નહીં થાય અને જ્યારે પણ ચૂંટણી કોઈના વોટિંગ અને અમે એન્ટ્રી પણ કોઈના નહીં કરવા દઈએ, ક્લોઝ કરી દઈશું કે હવે કોઈ પણ વોટ લેવા માટે નહીં આવે, પ્રોબ્લેમ સોલ્વ કરે। તો આ મહિલાઓનો આક્રોશ જોવા મળી રહ્યો છે। થોડી વાર પહેલા મંત્રીશ્રી પણ અહીંયા જ્યારે પહોંચ્યા ત્યારે એમને પણ એ મંત્રીશ્રીને પણ મહિલાઓએ ઘેરી લીધા હતા, મેયરને પણ ઘેરી લીધા હતા અને
પોતાની તેઓ વાત રજૂ કરતા જોવા મળ્યા હતા. આ એવો વિસ્તાર છે કે જ્યાં છેલ્લા અનેક વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા બનતી હોય છે. આ પાછળની તરફ પણ જોઈ રહ્યા છો કે મોંઘી દાટ કાર અહીંયા પાણીમાં ગરકાવ થઈ ગયેલી જોવા મળી રહી છે, અને એના જ કારણે કદાચ આ મહિલાઓનો એ આક્રોશ હોઈ શકે છે કે અમે મત આપીએ છીએ તમને, મતની સામે તમે એ સુવિધા આપો કે જેના કારણે આ રીતના ટ્રેક્ટરમાં બેસીને, કારણ કે વાહનો તો અહીંયા આવી નથી શકતા, મંત્રીશ્રીની મોટી ગાડી હોય કે પછી અન્ય કોઈ વાહનો હોય એ અહીંયા પહોંચી નથી શકતા, તો એના જ કારણે આ પ્રકારની સમસ્યા ભવિષ્યમાં ના સર્જાય એ પ્રકારની કોઈ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવે. આ પ્રથમવાર નથી ભરાયા. આ અગાઉ પણ TV9 પણ ગત વર્ષે અહીંયા આ કવરેજ આપ્યું હતું કે હરિઓમ વિલા અને સહિતનો આ વિસ્તાર જે છે એ તમામ જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યા થાય છે તો એનું નિરાકરણ કોઈ આવે. અને આજે જ્યારે મંત્રી આવ્યા છે ત્યારે મંત્રી અને મેયરને મહિલાઓએ પકડી લીધા, એક રીતના ઘેરી લીધા અને પ્રશ્ન કર્યો કે પાણી કેમ ભરાય છે અને આનો નિકાલ ક્યારે આવશે. દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ.